નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે 1.4 ના 9 પ્રશ્નો સુધી જોયું હતું. પ્રશ્ન નંબર 9 સુધી. હવે પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન નંબર 10 શું આપેલો છે કે આપણને એક ગણ આપેલો છે x abcd અને y આપેલો છે f b d અને g. તો નીચેના ગણ મેળવો. આપણને બે ગણ આપેલા છે અને એના ઉપરથી નીચેના ગણ દીધા છે. નીચે શું ગણ દીધા છે? x - y, y - x અને x ઇન્ટરસેક્શન y, x છેદ y. એટલે કે x અને y નો તફાવત શોધવાનો કીધો છે, y અને x નો અને બંનેનો છેદ ગણ કીધો છે. તો આપણે તફાવત ગણ તો આગળ જોઈ લીધો, ઘણા બધા ઉદાહરણો. તો જોઈએ, x શું આપેલો છે abcd અને y છે f b d g. હવે અહીંયા x ના ઘટકો લખવાના છે, y માં 9. ચલો x નો ઘટક a લઈએ. તો a y માં છે તો નથી, તો a આવશે. પછી b, તો આ b આમાં છે માટે b આવશે નહીં, y ના ઘટકને બાદ કરવાનો. પછી c, તો c પણ છે નહીં ક્યાંય b માં, તો c આવશે. અને d, તો d પણ y માં છે માટે d પણ નહીં આવે. જે y માં હોય એ બાદ કરી દેવાના ઘટકો, બરાબર. તો x - y, પછી હવે y - x કીધો છે. હવે આમાંથી અને આ બાદ કરો, એટલે કે y ના ઘટકો લખવાના કે જે x માં આવેલા ન હોવા જોઈએ, x સિવાયના y ના ઘટકો. ચલો y ના ઘટકો લખી f, f આમાં નથી માટે આવશે. પછી b, તો આ b આમાં છે માટે નહીં આવે. પછી d, તો d પણ છે x માં માટે એ પણ નહીં આવે, બાદ થશે. અને g, તો g આવશે, g બાકી વધશે કારણ કે g આમાં આવતો નથી. તો આપણું થયું y - x. અને હવે x ઇન્ટરસેક્શન y, એટલે કે x છેદ y, બંનેમાં કોમન ઘટકો લખવાના. એમાં કોમન ઘટકો કયા છે? આમાં a છે પણ આમાં છે નહીં, આમાં b છે તો આમાં પણ b છે, તો b કોમન ઘટક થયો, સામાન્ય સભ્ય b થયો. પછી c, તો c નથી. અને d, તો આ d છે માટે આમાં સામાન્ય સભ્ય થયો d, માટે x છેદ y શું આવશે? b અને d. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 11 શું કીધું છે કે જો r એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય અને q એ સમય સંખ્યાઓનો ગણ હોય તો r - q શું થશે? હવે r શું કીધું છે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r આપણને કેવું કીધું? વાસ્તવિક સંખ્યાઓનો ગણ કીધો છે. અને q શું કીધો છે? સમય સંખ્યાઓનો ગણ. હવે r આપણો શું હોય? r એટલે કયો ગણ થશે? r એટલે આપણો q યુનિયન i. q યુનિયન i. અહીંયા q શું છે? સમય સંખ્યાઓ અને i શું છે? અસમય સંખ્યાઓ. એટલે કે બધી જ અસમય સંખ્યાઓ લો અને બધી જ સમય સંખ્યાઓ લો ત્યારે આપણો r બને છે. r માં કેવી સંખ્યાઓ આવશે? સમય અને અસમય. હવે q આપણને શું આપેલ છે? સમય સંખ્યા. એટલે કે r માંથી સમય સંખ્યાને બાદ કરો. r માઈનસ શું કીધું? q કીધું છે. હવે r માંથી તમે સમય સંખ્યા બાદ કરી નાખો તો r માં કઈ સંખ્યા વધે? અસમય સંખ્યાઓ વધે. r આપણો શું છે? r આપણો આ ગણ છે. r કેવો ગણ છે? સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી હશે. r માં સંખ્યાઓ કેવી છે? સમય અને અસમય. સમય અને અસમય છે એમાંથી સમય સંખ્યાઓ બાદ કરી દો તો અસમય જ વધવાની. r - q આપણું શું થશે? અસમય સંખ્યાઓનો ગણ. r - q શું થશે? અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યાઓનો ગણ. આપણો હશે r - q, કારણ કે q સમય સંખ્યાઓ છે એ r માંથી બાદ કરી તો r માં વધે શું? અસમય સંખ્યાઓ. ચલો હવે નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં શું કહે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને તમારા જવાબની યથાર્થતા ચકાસો. આપણને નીચે 4 વિધાનો આપેલા છે, એ ખાલી સત્ય છે કે અસત્ય એટલું જ જણાવવાનું. અને જવાબની યથાર્થતા ચકાસો એટલે કે આપણે જે જવાબ આપ્યો છે સાચો જ છે કે ખોટો એનું કારણ પણ આપવાનું. યથાર્થતા ચકાસો મતલબ કારણ આપવાનું. હવે અહીંયા પહેલો પ્રશ્ન શું છે? જો પહેલામાં શું કયા ગણ આપેલા છે કે જો 2 3 4 5 અને 3 6 પરસ્પર અલગ ગણ છે. સાચું છે કે ખોટું? જો પરસ્પર અલગ ગણ એટલે કે બંનેમાં એક પણ સભ્ય એક જેવો આવવો જોઈએ નહીં, બધા જ સભ્યો અલગ હોવા જોઈએ. હવે આની અંદર 2 3 4 5 અને આની અંદર 3 6. હવે અહીંયા 3 છે અને આગળમાં પણ 3 છે. એક ઘટક તો એક જેવો આવી ગયો
માટે પરસ્પર અલગ ગણ થાય નહીં. માટે આ વિધાન કેવું થાય? અસત્ય થાય. અસત્ય એટલે કે ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ જણાવવાનું છે, માટે આ શું થશે? ફોલ્સ, અસત્ય. અને હવે યથાર્થ ચકાસો એટલે કે કેમ આ અસત્ય છે. હવે કેમ અસત્ય આપણે કીધું, અહીંયા પણ 3 છે અને અહીંયા પણ 3 છે, એટલે કે બંનેના છેદગણ 5 થતો નથી, બંનેના છેદગણમાં 3 આવે છે. માટે તો એ કારણ આપણે શું આપીશું? a ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ ટુ 3 લખવાના, અથવા તો બીજું પણ લખાય, અથવા બીજું શું લખશો તમે? a ઇન્ટરસેક્શન b ઇઝ નોટ ઇક્વલ ટુ 5. શું થશે? a ઇન્ટરસેક્શન b ઇઝ નોટ ઇક્વલ ટુ 5, અથવા તો આ લખજો, અથવા a ઇન્ટરસેક્શન b બરાબર 3 થશે, એટલે કે 5 થતો નથી. બરાબર. આ શું થાય? આપણા જવાબની તથાર્થતા થશે. અથવા a ઇન્ટરસેક્શન b ઇઝ ઇક્વલ ટુ 3 થશે. હવે બીજો જોઈએ, જે શું છે? a e i o u અને a b c d પરસ્પર અલગ ગણ છે. આમાં પણ પરસ્પર અલગ પૂછ્યા છે, તો અહીંયા તો પહેલો ઘટક જ એક જેવો છે, માટે અલગ થાય નહીં, કારણ કે એ ઘટક એક જેવો આવ્યો. એટલે બાકીના બધા ઘટકો અલગ છે, પરંતુ એ રહ્યો એ શું છે? એક જ જેવો છે, બંનેમાં સામાન્ય સભ્ય છે. માટે આ પણ કેવું થશે? ફોલ્સ થશે. આ પણ કેવું થશે? ફોલ્સ થશે. કેમ? તો અહીંયાનું કારણ આપીએ. કારણ શું થશે? a ઇન્ટરસેક્શન b બરાબર a, અથવા તો a ઇન્ટરસેક્શન b ઇઝ નોટ ઇક્વલ ટુ 5. આ લખો અથવા આ. બરાબર. કાગળ લખવાનું કે બંનેના ઇન્ટરસેક્શનમાં એક સભ્ય છે a, એટલે કે બંનેમાં a સભ્ય છે, માટે કે બંને શું છે? ખાલી ગણ નથી, નોટ ઇક્વલ ટુ 5. કેમ? કારણ કે એક સભ્ય છે, માટે ખાલી ગણ નથી, એક સભ્ય તો છે જ, એટલે માટે આ પરસ્પર અલગ ગણ છે નહીં. ચલો હવે નેક્સ્ટ જોઈએ. 2 6 10 14 અને 3 7 11 15 પરસ્પર અલગ ગણ છે. તો આ છે, કારણ કે એક પણ સભ્ય એક જેવો નથી, બધા સભ્યો અલગ છે. આમાં પણ 4 સભ્યો, આમાં પણ 4, પરંતુ 4 સભ્યો અલગ અલગ છે. માટે આ વિધાન કેવું થશે? ટ્રુ. આ વિધાન કેવું થશે? ટ્રુ. અને એનું કારણ શું થશે? કારણ કે a ઇન્ટરસેક્શન b એટલે કે a છેદ b 5 થાય છે, તો એનું કારણ આપવાનું કે a છેદ b બરાબર 5 છે. a છેદ b 5 છે. અને નેક્સ્ટ શું છે? 2 6 10 અને 3 7 11 પરસ્પર અલગ ગણ છે. તો આ છે, કારણ કે આમાં અને આમાં એક પણ સભ્ય એક જેવો છે નહીં, બધા જ સભ્યો અલગ અલગ છે. માટે આ વિધાન કેવું થશે? ટ્રુ, સત્ય. અને કેમ? તો આમાં પણ શું થશે? a છેદ b ઇઝ ઇક્વલ ટુ 5. આનું પણ કારણ શું થશે? a છેદ b કેવો છે? 5 છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે. આના પછી નેક્સ્ટ આવે છે પૂરક ગણ. પૂરક ગણ. ચલો આપણે પૂરક ગણની વ્યાખ્યા જોઈ લઈએ. પૂરક ગણ એટલે શું? આપણે સાર્વત્રિક ગણ શું લઈએ છીએ? u. સાર્વત્રિક ગણને શું લઈએ છીએ? u. અને એના ઉપગણને શું લઈએ? a. એનો કોઈ ઉપગણ લઈએ a. તો પૂરક ગણ શું થશે આપણો? કે જે આપણે અમુક પૂરક ગણ જ્યારે વેનાકૃતિ મેં સમજાવી હતી ત્યારે u સમજાયો હતો સાર્વત્રિક ગણ, અને a સમજાયો હતો એનો ઉપગણ. પરંતુ u માં એવા ઘટકો આવતા હતા જે એમાં નહોતા, એટલે કે a કરતાં u મોટો હતો, એટલે એ આપણે એ બાદ u માંથી એ લઈ લઈએ. એના સિવાય પણ u માં ઘટકો વધતા હતા. u મોટો હતો માટે u માં બાકી એ સિવાયના પણ ઘટકો બાકી રહેતા હતા. તો પૂરક ગણ એટલે એક ઘટકો જ. પૂરક ગણ એટલે શું થશે? કે u માં આવેલા હોય પરંતુ એમાં ન હોય, એટલે કે એ સિવાયના u ના ઘટકો. એ સિવાયના u ના ઘટકો. ધારો કે હું અહીંયા u સાર્વત્રિક ગણ લઉં, એમાં ધારો કે લઉં કે 1 2 3 4 અને 5 છે. 5 સભ્યો છે u માં. અને ધારો કે એ હું લઈ લઉં 2 અને 4, એ લઈ લઉં 2 અને 4, તો એનો પૂરક ગણ શું થશે? આનો પૂરક ગણમાં કેટલા ઘટકો આવશે? 1 3 અને 5. એટલે કે એ નહીં લેવાનું, એ સિવાયના u ના બાકીના ઘટકો, બાકીના બધા જ ઘટકો આવશે
પૂરક ગણમાં આ a નો પૂરક શું થશે, આનો પૂરક શું થશે, 1 3 અને 5. બરાબર, ખ્યાલ આવે? તો ચલો આપણે વ્યાખ્યા લખીએ એટલે થોડો વધારે ખ્યાલ આવે. પૂરક ગણ. પૂરક ગણમાં શું રહેશો, ધારો કે u એ સાર્વત્રિક ગણ છે, ધારો કે u સાર્વત્રિક ગણ હોય અને u શું કીધો, સાર્વત્રિક ગણ કીધો, અને a એ u નો ઉપગણ છે. આપણે શું ધારવાનું, u સાર્વત્રિક ગણ અને u નો ઉપગણ 1 એ લેવાનો હોય તો ગણ એમાં ન આવેલા, એટલે કે ગણ એમાં ન હોય તેવા u ના તમામ ઘટકોથી બનતા ગણને a નો પૂરક ગણ કહે છે. પૂરક ગણ કહે છે. વ્યાખ્યા શું કીધી કે u સાર્વત્રિક ગણ હોય અને a એ કોઈ પણ u ગણ છે, કોઈ પણ a ગણ એ u નો ઉપગણ હોય તો ગણ એમાં ન હોય તેવા u ના તમામ ઘટકોથી બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. આપણો a છે એનો ઉપગણ હોય તો એનો પૂરક ગણ શું થાય, એમાં ન હોય તેવા u ના તમામ ઘટકો, u ના બધા જ ઘટકો લેવાના, પણ કેવા, a સિવાયના, એટલે કે એને બાદ કરવાનું. આપણે વ્યાખ્યા પરથી જ ખબર પડે કે આ શું થશે, u ના બધા જ ઘટકો પણ a સિવાયના. આ તો તફાવત ગણ જેવું થઈ ગયું. આપણે a - b ને શું લેતા હતા, એના બધા જ ઘટકો કે b સિવાયના બધા જ a ના ઘટકો. તો અહીંયા u ના તમામ ઘટકોથી બને, પણ કેવા, ગણ a માં ન હોય તેવા. એટલે કે આ શું થશે, u - a જેવું થયું, u - a. હવે એને આપણે શું કહીશું, પૂરક ગણ. પૂરક ગણને આપણે સંકેતમાં કઈ રીતે લખીશું, પહેલા તે જોઈ લઈએ કે તેને સંકેતમાં a ડેશ. અહીંયા a ડેશ કેમ લખ્યો, કારણ કે આ a નો પૂરક ગણ છે. ધારો કે અહીંયા કોઈ પણ b એનો ઉપગણ લીધો હોય અને એનો પૂરક ગણ લીધો હોય તો b ડેશ થાય. એટલે કે આપણો જે ગણ હોય એની પર આમ ડેશ દર્શાવીએ, ઉપર લીટું કરી અને ડેશ કહેવાય. એ આપણું શું થશે, પૂરક ગણ, કે તેને સંકેતમાં a ડેશ વડે દર્શાવવામાં આવે છે. હવે આપણો a ડેશ શું થાય છે, અહીંયા a ડેશ. બીજું એક એને ગુણધર્મની રીતે કઈ રીતે લખશો, ગુણધર્મની રીતે તો લખી દઈએ કે ધારો કે a ડેશ બરાબર શું થશે, આપણો x, કે જ્યાં x belongs to u અને x is not belongs to a. કેવા બધા x લેવાના, જે u માં હોય અને x માં ન હોય. અહીંયા અને કીધું છે એટલે કે બંને શરતોનું પાલન થવું જોઈએ. એટલે કે u ના સભ્યો હોવા જોઈએ, પરંતુ a ના સભ્યો હોવા જોઈએ નહીં. હવે આ a ડેશ માં કેવા છે, a ના સભ્યો નહીં હોય. આપણો a ડેશ અને a બંને શું હશે, હંમેશા પરસ્પર અલગ ગણ જ હશે. બરાબર, પરસ્પર અલગ ગણ હશે, કારણ કે a માં હશે એ ડેશમાં નહીં આવે, a ડેશમાં હશે એ a માં નહીં આવે. અને બીજું એ કે અહીંયા શું બન્યો, આપણો a ડેશ u - a બન્યું. બંનેના તફાવત ગણ બને છે, એટલે કે સાર્વત્રિક ગણ અને તેના ઉપગણ. આ શું છે, સાર્વત્રિક ગણ અને આ છે તેનો ઉપગણ. એના તફાવત ગણને શું કહેવાય, પૂરક ગણ કહેવાય. બીજી આપણે વ્યાખ્યા થાય કે સાર્વત્રિક ગણ અને તેના ઉપગણના તફાવતને પૂરક ગણ કહે છે, a ડેશ કહે છે. એટલે u માંથી a બાદ કરી દો એટલે આપણને a ડેશ મળી જાય. અહીંયા હાલ મેં ઉદાહરણ લીધું એમાં એ જ હતું. બરાબર, આપણું ઉદાહરણ શું હતું, u બરાબર 1 2 3 4 અને 5 હતું. a બરાબર હતું 2 4. તો આ માઈનસ આ કરો, u માઈનસ a કરો તો શું થશે, u માઈનસ a. અહીંયા 1 છે તો અહીંયા 1 નથી, 2 બાદ થશે, પછી વધશે 3, 4 બાદ થશે અને વધશે 5. તો આપણો a ડેશ આપણને 1 3 5 જ મળ્યો હતો. u માઈનસ a કરો એટલે આપણને શું મળે, પૂરક ગણ
મળે, a ડેશ મળે. ચલો આપણે આને વેણાકૃતિ પણ સમજી લઈએ. વેણાકૃતિ દ્વારા પણ સમજી લઈએ એટલે થોડો વધારે ખ્યાલ આવી જાય અને એકાદું ઉદાહરણ પણ જોઈ લઈએ એટલે પૂરક ગણ એટલે શું એ ખ્યાલ આવી જાય. આ આપણો છે u, આ શું છે આપણો u અને આ એનું કોઈ પણ ઉપગણ છે a. આ શું છે a. ધારો કે અહીંયા u બરાબર આપણો હોય 1 અથવા તો લઈ abcd લઈ લઈએ a b c d e અને f લઈ લઈએ ધારો કે અને a લઈ લઈએ આપણો a c અને e લઈ લઈએ. શું લઈ લઈએ a c e. તો આપણો a શું છે a c અને e અને u શું છે a પછી b છે c d e અને f. બરાબર a b c d e f આપણો આખો u હતો અને આ આપણો હતો a. તો અહીંયા a ડેશ શું થશે u આ આપેલો છે a આપેલો છે. a ડેશ એટલે કે u ના તમામ ઘટકો પરંતુ a સિવાયના. અહીંયા આપણો a શું હતો આટલો એના સિવાયના ઘટકો એના સિવાયના u માં આવેલા એટલે કે આ જે આપણો આ ગણ છે એના સિવાયના બહારના પરંતુ આ ચોરસની અંદર જ હોવા જોઈએ સાર્વત્રિક ગણમાં હોવા જોઈએ એ ઘટકો એટલે કે a ડેશ એટલે કે આપણો બહારનો ભાગ શું થશે a ડેશ. આટલો આપણો આ ગોળ રાઉન્ડ શું છે a આપણો આખો મોટો ગણ a જ્યારે આ બહારનો શું થશે a ડેશ. અહીં a ડેશમાં કેટલા ઘટકો છે b d અને f. b d અને f. તો ખ્યાલ આવી ગયો કે આટલો આપણો ગણ a છે અને એના સિવાયનો બાકીનો ગણ છે એનો પૂરો ગણ a ડેશ. u માં તો હોવો જ જોઈએ u a સિવાયનો u નો ભાગ. બરાબર એટલે કે a સિવાયના u ના ઘટકો. અહીંયા આપણે આ માઈનસ આ કરી તો પણ આ મળે. જો અહીંયા a બાદ કરી દઈએ પછી b તો b આવશે b બાદ નહીં થાય પછી c પણ બાદ થશે ફરી d આવશે e પણ બાદ થશે અને f પાછો આવશે એટલે કે u માઈનસ a કર્યું તો પણ આપણને આ મળી ગયું એટલે કે આ u માઈનસ a પણ કહેવાય. બરાબર તો ખ્યાલ આવી ગયો કે આપણો ગણ ઉપગણ એટલે શું અને એનો પૂરક ગણ એટલે શું. ચલો એકાદું ઉપનું ઉદાહરણ જોઈ લઈએ. ઉપનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 20. ઉદાહરણ નંબર 20 ઉદાહરણ નંબર 20 શું આપેલું છે ઉદાહરણ નંબર 20 એમાં u આપણને આપેલો છે 1 થી 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 કીધું છે અને એ આપી દીધો છે 1 3 5 7 અને 9 હોય તો a ડેશ શોધો આવું કીધું છે a ડેશ શોધો આવું આપણને કીધું છે. હવે u આપણને શું આપી દીધું છે u આપી દીધું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 અને એ આપેલું છે કે 1 3 5 7 9 તો આપણને a ડેશ મળી જાય. આમાંથી આ બાદ કરી દો આમાંથી આ બાદ કરી દો એટલે કે u ના એવા ઘટકો લખો જે a માં ન હોય a સિવાયના. બરાબર a સિવાયના એટલે કે a ડેશ અહીંયા આપણો શું થશે અહીંયા 1 છે તો અહીંયા પણ 1 છે એટલે કે એના ઘટકોને લખવાના a સિવાયના 1 નહીં આવે પછી 2 તો કે આ 2 આવશે પછી 3 તો પાછું 3 તો એમાં પણ છે માટે નહીં આવે 4 તો આ 4 આવશે 5 તો 5 પાછો એમાં છે એટલે 5 નહીં આવે પછી 6 તો આ 6 આવશે 7 નહીં આવે આમાં છે 8 આવશે અને 9 તો 9 પાછો એમાં આવી ગયો માટે 9 નહીં આવે 10 આવશે પાછું 10 આવશે. 1 થી 10 આપેલા હતા આમાં એ આપણો શું હતો અયુગ્મ સંખ્યા હતી તો એ ડેશ શું વધશે આપણી યુગ્મ સંખ્યા. બરાબર તો આપણને આમ સાર્વત્રિક ગણ આપેલો હોય કોઈ એનો ઉપગણ આપેલો હોય પૂરક ગણ શોધવાનો કીધો હોય તો શોધતા આવડે. ચલો ઉદાહરણ નંબર 21. ઉદાહરણ નંબર 21 આપણને શું આપેલું છે ઉદાહરણ નંબર 21 માં એવું કીધું છે કે એક શિક્ષણ આપતી શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ u તરીકે લો અને ધોરણ 11 ની છાત્રાઓના ગણને a લો તો a ડેશ શોધો. હવે આપણને u શું કીધો શાળાના
દરેકે દરેક વિદ્યાર્થીઓનો ગણ એટલે કે શાળાના દરેક વિદ્યાર્થીનો ગણ એમ બધે બધા વિદ્યાર્થીઓનો ગણ લીધો છે વિદ્યાર્થીઓનો ગણ લીધો છે અને એ શું કીધો છે એનો ઉપગણ શું કીધો છે ધોરણ 11 માં ધોરણ 11 ની છાત્રાઓનો જ કીધો છે 11 ની છાત્રાઓનો ગણ ધોરણ 11 માં અભ્યાસ કરતી છાત્રાઓનો ગણ કીધો છે તો એ ડેશ શોધો એ ડેશ શું થશે શોધો બરાબર હવે એ આપણને શું આપેલો છે અને અહીંયા યુ પણ શું કીધું છે કે શાળાના દરેક નહીં પરંતુ શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ કીધો છે અને એ શું કીધું છે કે 11 ના છાત્રાઓનો ગણ કીધો હવે ધોરણ 11 માં 11 ના વિદ્યાર્થીઓનો ગણ આપણને યુ કીધો એટલે યુ એટલે કે આપણો 11 માનો ક્લાસ આખો આવી જશે પરંતુ એ શું કીધું છાત્રાઓનો છાત્રા એટલે વિદ્યાર્થીનીઓનો ગણ કીધો તો બાકીના વિદ્યાર્થીઓ બાકી રહી ગયા એટલે કે છાત્રો બાકી રહી ગયા એ આપણને શું કીધું છે કે છાત્રાઓ એટલે કે છોકરીઓનો ગણ કીધો છે એ આપણો છોકરીઓનો ગણ હોય યુ આપણો શું હતો ધોરણ 11 નો ગણ એટલે કે એમાં છોકરાઓ પણ આવી ગયા અને છોકરીઓ પણ આવી ગઈ બંને આવી ગયા એ આપણો શું કીધો છે છોકરીઓનો ગણ તો એ ડેશ શું થશે બધી છોકરીઓનો ગણ આવી ગયો તો બધા છોકરાઓ બાકી રહી ગયા માટે આપણો એ ડેશ થશે છોકરાઓનો ગણ એટલે કે છાત્રોનો ગણ બરાબર તો આપણે જોઈને ખ્યાલ આવી જાય એટલે કે આપણો એ ડેશ શું થશે ધોરણ 11 ના છાત્રોનો ગણ બરાબર આપણને જોઈને ખ્યાલ આવી જાય આપણો યુ કીધો છે ધોરણ 11 ના તમામ વિદ્યાર્થીઓનો ગણ કીધો છે એ કીધો છે છાત્રાઓનો ગણ એટલે કે વિદ્યાર્થીનીઓનો ગણ છોકરીઓનો ગણ તો એ ડેશ આપણો શું થશે છોકરીઓ નીકળી ગઈ તો છોકરાઓ વધ્યા એટલે કે છાત્રોનો ગણ થશે એ ડેશ બરાબર